હેલો, જય માતાજી. કેમ છો બધા? આજે આપણે બાજરાના લોટના પરોઠા બનાવશું. જેને માટે મેં અહીંયા 1 વાટકી બાજરાનો લોટ લીધો છે. તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું, સફેદ તલ, અડધી ચમચી લસણની પેસ્ટ, ખાંડેલા મરી, અજમા અને મોળા મરચાં લીધા છે જેથી બાળકો ખાઈ શકે, અડધી વાટકી ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને કોબી અને થોડા ધાણા અને જીરું, ધાણા જીરું, લાલ મરચું અને હળદર. આ રીતે બધું વેજીટેબલ અને મસાલો એડ કરીને બધાને સારી રીતે આવી રીતે મિક્સ કરીને પછી આપણે લોટ બાંધી લઈશું. થોડું થોડું પાણી રેડતા જવાનું અને લોટ બાંધતા જવાનું. આપણે બાજરાનો રોટલો બનાવીએ અને જેવો લોટ રાખીએ તેવો જ લોટ આપણે અહીંયા રાખવાનો છે. વેજીટેબલ અને મીઠું એડ કર્યું હોય એટલે તેમાંથી પણ થોડું પાણી છૂટે, એટલે ધીમે ધીમે બાંધવાનું. જો તમારે વેલો બાંધીને મૂકી દેવો હોય તો પણ તમે વેલો બાંધીને પણ મૂકી શકો છો. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. આ રીતે આપણો લોટ રાખવાનો છે. તમે થોડી વાર લોટ બાંધીને મૂકી દો તોય ચાલે, 5 મિનિટ. પણ આપણે અહીંયા તરત જ વણી લેવા છે. તો હવે આપણે પરોઠાને વણી લઈશું. તો મેં અહીંયા 1 બાઉલમાં પાણી લીધું છે અને 1 કપડાને પાણીમાં પલાળી અને આ રીતે આપણે નીચવી દઈશું. બધું પાણી આપણે કાઢી લઈશું અને તે કપડાને પાટલી ઉપર આ રીતે પેક કરી દેવાનું. અને પરોઠા માટે મેં એટલો લોટ લીધો છે. તેને હવે આપણે ધીમે ધીમે વણી લઈશું. તમે જોઈ શકો છો આપણે પરોઠાને આ રીતે વણવાનું છે. બાજરાનો લોટ છે એટલે આપણે પાટલી ઉપર પણ ના વણી શકાય. ને વેજીટેબલ એડ કરેલું હોય એટલે ટીપી પણ ના શકાય. આ રીતે આપણે આંગળીથી આપણે વણવાનું છે. ફરતું ફરતું વણતું જવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે હાથને પાણીવાળો કરતો જવાનો અને પરોઠું વણતું જવાનું. કોરું ખાસ કરીને વણી લેવાની એટલે પરોઠાને કોરું જાડી ના રહી જાય. સરસ રીતે આ પરોઠું વણાય છે. તો હવે આપણું પરોઠું સરસ રીતે વણાઈ ગયું છે. અહીંયા લોઢીમાં ફરતું તેલ લગાવી લીધું છે. તેમાં પરોઠું આપણે આ રીતે મૂકવાનું છે. પરોઠું મૂકીને ઉપરથી કપડું લઈ લેવાનું. પછી આ 2 મિનિટ જેટલું રાખવાનું. 2 મિનિટ થઈ જાય એટલે ઉપર તેલ આ રીતે તેલ લગાવી લેવાનું અને પરોઠાને આપણે ફેરવી લઈશું. એકદમ આસાનીથી સરસ રીતે ઉથલી જશે. ગેસ મીડિયમ રાખવાનો એટલે આપણે એડ કરેલું વેજીટેબલ સારી રીતે શેકાઈ જાય અને પરોઠું પણ સરસ રીતે શેકાય. તો બાજરાના લોટના પણ સરસ એવા પુડલા બની શકે છે. બબે મિનિટ રાખવાનું અને 2 મિનિટ ફેરવતા જવાનું. 2 મિનિટે બંને બાજુથી આપણે એવી રીતે શેકી લેવાનું છે. આપણું પરોઠું ધીમે ધીમે સરસ એવું શેકાતું જાય છે. હવે આપણું પરોઠું શેકાઈ ગયું છે તો આપણે તેને ડીશમાં લઈ લઈશું.
અને જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર તમે પણ ઘરે જ જરૂરથી ટ્રાય કરજો. ચલો આવજો.